ઓકે, આગળનો કોન્સેપ્ટ છે અને કેલ્ક્યુલેશન લઈ શકશો ભાઈ? શું કરવું પડે તમારું? ઘટકો પાડશો કે લામીસ થિયરમ યુઝ કરશો? આવડે છે? શું આવડે? w બાય sin 90 t1 બાય sin 150 બરાબર t2 બાય sin 120. બોલો sin 150 કેટલા? 180 ઓછા ખબર પડે કે નહીં? અને sin 120 કેટલા? 180 ઓછા 60 આવી જશે. જાઓ નીચે કરી લે. અહીંયા મેઇન પોઈન્ટમાં આગળ જોઈએ તો સેકન્ડ લેક્ચર જ્યાંથી અટકાવ્યું ત્યાંથી આગળ જવું. હવે આભાસી બળ વિશે મેં થોડી વાત કરી. કહેશો મને આભાસી બળ કોને કહેતા? જ્યારે પદાર્થ પર બળનું સંતુલન કરવા માટે જે પ્રવેગી બળ છે એને ક્યાં લઈએ છીએ? પાછળની સાઈડ લઈએ છીએ. એ આભાસી બળ. બરોબર. બાકી પછી મેં તમને એક આઈડિયા આપ્યો તો સમજો આ એક પદાર્થ છે. પદાર્થ એટલે જમીન પર પડેલો હોય. જમીન પર પડેલો હોય તેનું વજન બળ કેટલું લાગશે? mg લાગશે. લંબ બળ ક્યાં લાગે? ઉપર લાગશે. પદાર્થ પર F ફોર્સ લગાવું છું. પદાર્થ શું કરશે? એ પ્રવેગની ગતિ કરશે. હવે એ પ્રવેગને મારે રિપ્રેઝન્ટ કરવો હોય તો હું કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકું? તો પાછળની તરફ કેટલું બળ લગાડું? mh જેટલું. તો થઈ ગયું. F બરાબર શું? mh જે દિશામાં પ્રવેગ જતો હોય એ દિશામાં આભાસી આની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લગાડીએ તો બેલેન્સ થઈ જશે આપણા માટે. જેમ ઉપર બેલેન્સ થાય છે r બરાબર m ની તો F બરાબર એ શું થઈ જાય? mh. સેમ કોન્સેપ્ટ અહીંયા સમજો. બોલો અહીંયા તમે લોકો જો F પર આમ લાગે છે તેને ઘટક પાડે તો F cos θ બીજો કયો છે? F sin θ. નીચેની તરફ વજન કયું લાગે? mg. ઉપર કયું લાગશે? લંબ બળ. બરાબર. હવે બીજી વસ્તુ પદાર્થ ખસે કે ના ખસે? ઘર્ષણ ના હોય તો પદાર્થ ખસે. સ્વાભાવિક વસ્તુ છે. ઘર્ષણ છે જ. પદાર્થ આમ જાય છે તો આભાસી બળ ક્યાં લાગે? પાછળ લાગે. કેટલું લાગે છે? mg. બેલેન્સમાં સીધા સ્ટેપમાં લખીએ કે F cos θ બરાબર કેટલા છે? mg. અને r પ્લસ f sin બરાબર કેટલા છે? mg. સમજ આવે? આ રીતના બેલેન્સ પડતા જશે. નેક્સ્ટ માં ધારો કે ફોર્સ આ રીતે લાગે. તો આ રીતે ફોર્સ લાગે છે તો શું થશે? તો એક વસ્તુને સમજ રાખો. અહીંયા ફોર્સ નીચેની તરફ લાગે. બે ઘટક f cos θ f sin θ. ઉપરની તરફ કયું બળ લાગે છે? લંબ બળ લાગશે. હવે આ બાજુ છે આભાસી બળ ક્યાં લાગે? પાછળની તરફ. થાય એટલું? તો અહીંયા તમે લોકો બેલેન્સ કરી હોય f cos θ બરાબર ml r બરાબર કેટલા થશે? f sin θ પ્લસ સમજ આવી જશે? રિલેશનનો ઉપયોગ આગળ તમને ખબર પડશે. જો આ જે કોન્સેપ્ટ છે અહીંયા તમે આ રીતે ફોર્સ લગાવ્યો તો r કેટલો આવ્યો? mg f sin θ. તો આ કઈ અવસ્થા થઈ? ખેંચવાની અવસ્થા. આ કઈ અવસ્થા થશે? ધક્કો મારવાની અવસ્થા. ગ્રાસ કટરને યાદ આવે છે કે નહીં? એનો એક્ઝામ્પલ. તો એમાં લંબ બળ કેટલું આવ્યું? mg f sin θ. કઈ અવસ્થા સહેલી પડે આપણે? જ્યાં લંબ બળ ઓછું હોય. કયામાં લંબ બળ ઓછું? પહેલામાં ઓછું. તો યાદ રાખજો. આ બધા પેટર્નની સમજ જશે. હવે એક ટાઈપના એક્ઝામ્પલની પ્રેક્ટિસ આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા તમારા સામે આ કોન્ટેક્ટમાં રાખેલા બે પદાર્થ છે અને બે વચ્ચેનું સંપર્ક બળ ફાઇન્ડ કરવું છે. બરાબર? તો તમને લોકોને એટલું બતાવવું જોઈએ કે આમાં તમારે ટોટલ ફોર્સ ફાઇન્ડ કરવો. આપણા પ્રવેગ ફાઇન્ડ કરવો. આની ત્રણ જ મેથડ છે. પ્રવેગ ફાઇન્ડ કરો, એકલા પદાર્થને ડ્રો કરો, એનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો, બીજા પદાર્થનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો. તમને રિઝલ્ટ મળી જશે. શું કરવાનું? પહેલા પ્રવેગ ફાઇન્ડ કરો. પછી કોઈ એકલા પદાર્થ માટે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો. ચલો એ પ્રવેગની વાત કરું તો પહેલો પ્રવેગ માટે કઈ સૂત્ર આવે? કુલ બળ ભાગ્યા કુલ દર. તો અહીંયા હું લખું છું કુલ બળ ભાગ્યા કુલ દર. કુલ બળ કેટલું છે? 100 ઓછા 25 એટલે 75. કુલ દર કેટલો જ આવે? 15 નો પ્રવેગ. ખબર પડી છે કે સમજાવું? આવડે? હવે આ પ્રવેગ પૂરો થઈ જાય તો પ્રવેગ પછીની જે હું વાત કરું છું એ સમજો. બાર કોઈ એક બ્લોક ડ્રો કરવાનો. તમે કોઈ બ્લોક લઈ છે તો કોઈ જરૂર નહીં 3 લઈ 2 લઈએ જે લેવો. આપણે 3 kg લઈ લઉં છું. હવે 3 kg લઈ લઉં એના ઉપર ફોર્સ કેટલા લાગે છે? ચલો બતાવો. એના ઉપર એક ફોર્સ લાગશે 100 ન્યૂટન. જે કઈ તરફ લાગે છે? આ તરફ. બીજું વજન બળ લંબ બળ આપણે જરૂર એટલા માટે નહીં પડે. સપાટી કઈ છે? લીસી છે. લીસી સપાટી હોય ઘર્ષણ નથી તો આપણે એનો કોઈ મતલબ છે. બીજી વસ્તુ કે કયો ફોર્સ લાગે? આભાસી બળ. ચલો પદાર્થ ક્યાં ખસશે? આ બાજુ ખસશે ને તો આભાસી બળ ક્યાં લાગશે? પાછળની તરફ. કેટલું લાગશે? mg. હવે આ 3 kg નો બ્લોક છે કેટલું લાગે? 3 kg. ઠીક છે?
સેકન્ડ કન્ડિશન પછીની આગળ વાત કરું તો એમાં યાદ કરો મને કે આભાસી બળ આવી બીજું સંપર્ક બળ આવે છે આવશે સંપર્ક બળ એ બીજો હવે તમને એક હિન્ટ કીધી કદાચ મેં થર્ડ લો સમજાવ્યો ત્યારે મહત્વની વાત કીધી જો એ બી લઉં તો એ પદાર્થની વાત કરું કોના ઉપર લાગતું બળ લેવાનું એ ઉપર લાગે બી પદાર્થની વાત કરું તો બી ઉપર લાગતું બળ આખા તંત્રની વાત કરી તો 0 તો જ્યારે પ્રવેગ શોધ્યો તો આખા તંત્રની વાત કરી તો એમાં સંપર્કમાં ના લે પણ જ્યારે હું એકલા પદાર્થની વાત કરું તો એના ઉપર લાગતું બળ લેવાનું તો એના ઉપર કોણ લગાડશે 2 kg લગાડશે તો 2 kg કઈ તરફ લગાડે આ ડાયરેક્શન જેની એલ કહ્યું છે અને જ્યારે એ જ બળ 2 kg માટે કઈ બાજુ લેવાનું વિરુદ્ધમાં લેવાનું કેમ કારણ કે બી ઉપર લાગે તો આ સિચ્યુએશન થઈ તો n બરાબર સીધો જવાબ આવ્યો કેટલો 100 - 3 3 × 15 કેટલો જવાબ આવશે 15 × 45 અને 55 થશે હવે આઈડિયા એક સમજાવો છે ખબર પડી છે સેકન્ડમાં ડ્રો કરવો હોય તો એ કરી લો એકાદ દાખલો છે પહેલો હું તમને ક્લિયર કરી દઉં છું મોઢે આવડો જો આ બાજુ કેટલા લાગે 25 લાગશે કેટલાનો છે પતા 2 kg નો ક્યાં જાય છે આપ જાય આભાસી બળ કેટલું લાગે 2a લાગશે અને સંપર્ક બળ ક્યાં લાગે આપ લાગે બેલેન્સ કરો આ કેટલા થાય 25 અને આ 30 55 આવડે મેથડ કોન્સેપ્ટ ને સમજી લો એકવાર ક્લિયર થવો જોઈએ બરાબર ફટાફટ અહીંયા હવે જો હું તમને બતાવું ત્રણ પદાર્થનું તંત્ર લો ત્રણ પદાર્થના તંત્રમાં બોલો આ કોન્સેપ્ટ આપ્યો તો પહેલો પ્રવેગ શોધવાનો પ્રવેગ કેટલો કુલ બળ ભાગ્યા કુલ દળ m1 + m2 + m બોલો આપણે વચ્ચેનો કોન્ટેક્ટ ફોર્સ n1 લેવો શું કરું એકલો m1 ડ્રો કર દો જવાબ મળી જશે મને m1 ડ્રો કરું અધરવાઇઝ m1 + m2 ડ્રો કરું તો આ કેટલાનો છે બોલો m2 ઉપરનો કેટલાનો છે થાય આવું હવે આ બેને છૂટા પડે તો કોન્ટેક્ટ ફોર્સ અહીંયા લેવું પડે તો એ કોન્ટેક્ટ ફોર્સ કેટલું હશે n1 બરાબર છે આ બે ભેગા થઈને ચાલે છે તો આભાસી બળ ક્યાં લાગે આ તરફ લાગે ને એ કેટલું હશે m1 + m2 * a એ કિંમત મૂકી તો જવાબ આવી જશે હવે આઈડિયા અથવા એકલો આ ડ્રો કરો તો જવાબ જે કરવું હોય કરીએ પણ એથી કોઈ ફરક નહીં પડતો અહીંયા તમારા સામે આપ્યો છે એક્ઝામ્પલ ટ્રાય કરીને મને કહો બોલો પહેલા તો પ્રવેગ શોધવા માટે કહેવાનું 50 - 30 ભાગ્યા કુલ દળ 5 × 7 = 10 કેટલો જવાબ આવે 2 નો પ્રવેગ છે અહીંયા હું 2 kg એકલો ડ્રો કરું આ બાજુ કેટલો લાગે છે 50 આ બાજુ કેટલું લાગશે n1 યાદ આવે છે આપણે આભાસી બળ ક્યાં જાય વિરુદ્ધમાં આવે કેટલું લાગે 2a છે બરોબર તો 50 માંથી કેટલા બાદ કરું 4 કેટલો જવાબ આવે 46 તો n1 બરાબર કેટલા મળી ગયું 46 એવી સેકન્ડ કન્ડિશનમાં મારે n2 શોધવું હું 3 kg ડ્રો કરું બોલો 3 છે આ બાજુ કેટલા લાગે 30 લાખ બરોબર પદાર્થ ક્યાં જશે આમ જાય છે ને આભાસી બળ ક્યાં લાગે 3a આ ડાયરેક્શન ક્લિયર છે હવે આ બે વચ્ચે લાગતું બળ કેટલું n2 આવ્યું n2 કેટલું આવ્યું 30 + 3 કેટલું થશે 30 + 3a છે 36 થાય ને ઠીક છે કે આ પરથી n2 બરાબર 36 સમજાવું છે કે આવડે છે તો અહીંયા આ રીતની કન્ડિશન હોય બંને સરખી છે આગળનું ગણો કે આ ગણો બંને સરખું છે આમાં શું કરવાનું પહેલા પ્રવેગ શોધવાનો તો a બરાબર કેટલા m1 + m પછી એકલો બ્લોક ડ્રો કરો ચલો m1 ને રીકોર્ડિંગ ડાયાગ્રામમાં ડ્રો કરું તો m1 બાજુ આ બાજુ કેટલું લાગે 1 લાગે પેલામાં તણાવ સંપર્ક પર ક્યાં લગાડતો આમ લગાડતો પણ આમાં એવું નહીં છે આમાં ક્યાં લગાડવું પડે તણાવ દોરીને તણાવમાં રાખવા માટે પણ પાછળ લગાડવું પડે એ કેટલું હશે તણાવ નીચે પદાર્થ ક્યાં જશે આ લગાડ તો આભાસી બળ કેટલું આવે m2 થર્ડ કન્ડિશનમાં m2 એકલો ડ્રો સોરી મેં આ m1 ને ડ્રો કરતા હવે કયો ડ્રો કરું m2 માં તણાવ ક્યાં લાગે આ તરફ આભાસી બળ ક્યાં લાગશે ઉપર કયો આવે m1 ક્લિયર થઈ ગયા છે કન્ફ્યુઝન નથી ને તો આના રિલેટેડ એક દાખલો જોયો સેમ કન્ડિશનમાં
तो कितना में पदार्थ है कॉन्सेप्ट तो नहीं રહેવાનો एग्जांपल कैलकुलेट करिए 8 टाइप આપ્યું છે બોલો પ્રવેગ કેટલો ફટાફટ કહેતા જાઓ કુલ બળ ભાગ્યા કુલ દળ 80 ઓછા 10 ભાગ્યા કુલ દળ કેટલું 4 ને 3 7 ને 5 12 ને 4 એક મિનિટ મારી ભૂલ થઈ છે 14 થાય છે ઠીક છે ચલો 14 આયા તો આ કેટલા પાંચનો પ્રવેગ છે કે પાંચનો પ્રવેગ છે તમારા જોડે તો પછી મારે T1 T2 T3 ત્રણે શોધવાનું હું પહેલા T1 ની વાત કરું તો પાંચનો અહીંયા લઉં આ બાજુ કેટલા લાગશે 80 આ બાજુ કેટલું લાગશે T1 આ બાજુ પ્રથા થાપ જશે ને આ બાજુ આમ જશે કેટલો લાગે 5 8 તો 5 ગુણ્યા 5 કેટલા થયા ભાઈ કદાચ મારી ભૂલ થઈ છે કોઈ કેલ્ક્યુલેશનમાં એક મિનિટ 55 થયા ને બરાબર તો 80 ઓછા કેટલા થયા 25 એટલે જવાબ કેટલો આવ્યો 55 ક્લિયર થયું કે કન્ફ્યુઝ છો નેક્સ્ટ હવે એ જ રીતે કયો ડ્રો કરું 4 કેજી ડ્રો કરું ચલો 4 કેજી ડ્રો કરું તો બી જવાબ આવશે 8 ડ્રો કરીએ તો જવાબ આવશે આપણે 4 કેજી ડ્રો કરી દઈએ છીએ 4 કેજી માં બોલો આ બાજુ કયું લાગે T1 કેટલા છે આ બાજુ કેટલું લાગે T2 શોધવો છે પદાર્થ ક્યાં જશે આમ જાય તો આ બાજુ પણ કેટલું 4 * 5 4 જેટલું થાય હવે આ કેટલા થયા 35 આવી ગયા હવે આને એકલું ડ્રો કરો ચલો નેગેટિવ આ બાજુ કેટલું લાગે છે T3 આ બાજુ કેટલું લાગશે 10 લાગે બધા નામ જશે આ બાજુ પર કેટલું લાગે 2 * 5 કેટલા થાય T3 20 થઈ તો કેવા ગણવાનું આપણે કે નહીં રિવિઝન છે એટલે તમને લોકોનો ખ્યાલ આવવો જોઈએ તો શરૂઆતથી સમજાવવું હોય મારા માટે લેક્ચરની સંખ્યા 3 ગણી ગઈ પણ ધારો કે બેઝિક ને રિવિઝન છે તો આમાં આઈડિયા આવી જવો જોઈએ સેમ કેલ્ક્યુલેશનમાં અહીંયા શું કીધું છે 12 ન્યૂટન છે આ તણાવ 120 ન્યૂટન છે પહેલા શું કરવાનું પ્રવેગનું સૂત્ર તો લખી દેવાનું પછી આ T1 નું સૂત્ર લખો એમાંથી જવાબ મળશે એટલે પ્રવેગ કેટલો બોલો F - સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 5 11 ને 4 15 ને 3 18 થઈ ગયું એટલું આ પ્રવેગનું સૂત્ર આવ્યું હવે 6 કેજી નો બ્લોક ડ્રો કરો બોલો 6 કેજી ના બ્લોક પર શું લાગે છે આ બાજુ F આ બાજુ કેટલા લાગે છે 120 તો બધા નામ જશે તો આ બાજુ પર કેટલું 6 ક્લિયર છે તો તમે લોકો બેલેન્સ કરીએ કહો છો F બરાબર કેટલા +6 * a એ કેટલો છે F - 12 ડિવાઇડેડ બાય કેટલા 18 છે ये मल्टीप्लिकेशन लो तो 18 है बराबर 18 गुण્યા 120 વત્તા 6f માઈનસ 72 મને f શોધીને કહી દો કેટલા આવે છે બાર થાય બાર અને પછી તમે લોકો આની કેલ્ક્યુલેશન કરો એપ્રોક્સિમેટ આવશે ને કેલ્ક્યુલેશન તો ખબર પડી ગઈ છે તો સમજાવું પછી પ્રોબ્લેમ નથી જાણી લેજો જવાબ મળ્યો આ બંને સરખા છે કેમ સરખા છે કારણ કે આમાં તણાવ છે અને આમાં શું કીધું છે સંપર્ક આવે હું માનું ત્યાં સુધી હું જ્યારે ગણતો હતો ત્યારે 12th માં આવતો અમારે એન્જિનિયરિંગમાં બી આવતા હતા તો હું કોઈ દિવસ આ બ્લોક સીધા નહોતો અને આ રીતે બનાવી હું આ રીતે બનાવીને આનું ટેન્શન ફાઇન્ડ કરી લેતો અને એમાંથી જવાબ મળી ગયો કારણ કે મેં આ મેથડને બહુ ધ્યાન ઉપર આપતો નહોતો તો એ મેથડથી બી કદાચ આ રીતે ગણી કાઢે તો ખોટું નહીં હવે જ્યારે પૂછે આપણે આ રીતે મૂકીને એનો તણાવ શોધી લઈ નોર્મલ માઇન્ડસેટ તો ઇઝી એક્સેપ્ટ કરી લે છે તો વાંધો નહીં જે કરો એ વાંધો નથી અહીંયા તમે લોકો માઇન્ડ કરી પણ સ્પ્રિંગ મૂકી છે એથી બહુ ફરક નહીં પડે હાલ ચલો મને એફ શોધી આપો એફ માટે પહેલા પ્રવેગ શોધો કેટલો આવે 200 ભાગ્યા 30 કેટલો આવે 20 ભાગ્યા 3
તો તમે લોકો f માટે આપણે કામ કરો 10 ને ડ્રો કરવો સહેલો વાત આ બાજુ કેટલા લાગે f આ બાજુ કેટલા લાગે 10 a બરોબર તો f બરાબર કેટલા થાય થઈ ગયા કે और पढ़ी जाए समझाओ तो सीधी कैलकुलेशन से उसका जवाब आओ नेक्स्ट क्वेश्चन में હવે એક જે મે અનેકવાર પૂછેલો ક્વેશ્ચન છે 15 મીટરનું બળ રાખે 15 મીટરનું બળ રાખે એ બી ઉપર જોઈએ છે તો એ નું બી નું શું કીધું છે એ અને બી ને પ્રયોગિત બી કરતા ઓકે ચલો એ નું દળ છે આ બી નું દળ આના કરતા કેવું છે ઓમનું તો અહીંયા લખી દઉં છું માસ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 ઓફ માસ ઓફ ए तो बी ऊपर लागू बल दैट मींस कांटेक्ट फोर्स याद करो प्रवेग के चलो पर गणतरी करवा था लोगों को वो हवा वादन टाइम पास आओ मैं वेट 1 मिनट की बता टाइम नहीं आपको 5 बार હું જવાબની વાત કરું કયો માગ્યું છે શું માગ્યું છે એમાં તમે સમય પૂરો કરો કરશોલા બાકીનાઓ દર્શાવે છે ભાઈ તમારે ગોથા કામ એટલે તો ભાઈ આગળ એનએલએમ કઈ રીતે મેનેજ કરશો તો બેઝિક શરૂઆત છે જે એનએલએમ તરફ આપણે આગળ વધાય નહીં સામાન્ય ગણતરીઓમાં જતી ગોથા ખાવા લાગે એ કેટલો बी ने ड्रॉ करूं बी નું દળ કેટલું છે 2 mA છે અને પ્રવેગ છે એ જ n બરાબર કેટલા શું કરશો ને તમે આ મેથડ બંધ કરો યાર કોઈ પ્રેક્ટિસ નહીં બહુ જ તમે લોકો ફિઝિક્સને જે ગણતા હોય આવી રીતે ફિઝિક્સ ના સોલ્વ તમે લોકો વિચાર તો કરો સિમ્પલ એવો તમને કહેવા માંગુ ભાઈ તમે લોકો આ ક્વેશ્ચનમાં આખરી 2-3 દાખલા ગણાય પછી તમે ડિફિકલ્ટી ફીલ કરો ને તો આગળ જતા ટ્વિસ્ટ આવશે તો કઈ રીતે મેનેજ કરવાનું શીખો પહેલા જેટલું જ બને કોઈ પ્રોબ્લેમ ના આવવો જોઈએ આમાં શું કીધું છે પ્રવેગ આપ્યો છે अब बच्चाનું દળ કેવું છે 2 kg બી અને સી વચ્ચેનો તણાવ કેટલો ચલો ફાઇન્ડ કરો સ્પીડમાં 1 મિનિટથી વધારે ટાઈમ નહીં દરેકને જવાબ આવવો જોઈએ बाकी ना ये दे ना और तो ये दे रहा है एक કેટલો છે 0.6 કુલ પ્રવેગ કેટલો કુલ બળ બાકી બધાનું દળ સરખું છે એટલે કેટલો 6 થાય 6 થશે તો m બરાબર કેટલા આયા સોરી m ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી દો 3.6 3.6 m મળે મને તો તણાવ જોઈએ છે b ની c ની વચ્ચે તો એકલો આ ડ્રો કર લો c આ બાજુ કેટલું લાગે તણાવ t આ બાજુ પણ ક્યાં જાય આ તરફ જશે કેટલું દળ છે 2 આ પ્રવેગ કેટલો a છે તો t બરાબર કેટલા થાય 2 ગુણ્યા 0.6 કેટલો જવાબ આવે ક્યાં ગોવા છો છે સેમ કન્ડિશન આપી છે આ બધા એક્ઝામ્સમાં પૂછેલા ક્વેશ્ચન છે 4 2 6 છે એ ઉપર કેટલું બળ લાગે 14 ન્યૂટન b ની c નું સંપર્ક બળ શું થાય બોલો
પ્રવેગ કેટલો 14 ભાગ્યા કુલ દળ કેટલું છે 4 ને 6 ને 7 પ્રવેગ કેટલો બેનો પ્રવેગ કોની બે વચ્ચે હું આપ્યું બી ની સી ની વચ્ચે એટલો સી ડ્રો કરો આ બાજુ કેટલું લાગે સંપર્ક બળ લાગે આ બાજુ આભાસી બળ લાગે કેટલું દળ છે આનું 1 kg 1 into a n કેટલો આવે ખબર પડે છે ચલો અહીંયા બતાવ્યું છે F1 F2 F3 ત્રણ બળ લાગે છે ત્રિકોણ પર F2 ને F3 પરસ્પર લંબ છે F1 ને દૂર કરતા પરનો પ્રવેગ જો કે સિમ્પલ ક્વેશ્ચન છે તમે જાતે વિચારી શકો ટ્રેન સાથે 10 ડબ્બા જોડાયેલા છે એનું વજન 1000 kg છે આ ડબ્બાઓને 10 થી 4 મીટરના બળ વડે ખેંચવામાં આવે છે છેલ્લા 4 ડબ્બા ઉપર લાગતું બળ તો સમજો છેલ્લા 4 ડબ્બા છે આ રીતે આ રીતે છેલ્લા 4 ડબ્બા ઉપર પહેલા તો મને પ્રવેગ શોધી આપ્યું કે કુલ બળ કેટલું 10 બરાબર છે કેટલા ડબ્બા જોડાયા છે 10 ગુણ્યા 10 ની 3 એકનો પ્રવેગ આવ્યો તો એકનો પ્રવેગ આવ્યો છે આ આમ જાય છે તો 4 ડબ્બા જોડેલા હોય તો આ બાજુ તણાવ કેટલું હશે 4 ડબ્બા ઉપર લાગે તો તણાવ T જેટલું હોય તો આ બાજુ કેટલું ફોર્સ લાગે 4 into a જેટલું થાય મારી ભૂલ થઈ છે 4 તો ડબ્બા છે અને દળ કેટલું ma જેટલું બરાબર છે તો T બરાબર કેટલા આવ્યા 4 into 10 raised to 3 ન્યૂટન સમજ આવી છે ચલો અહીંયા હવે થોડો ચેન્જ કર્યું છે શું બતાવ્યું છે લટકતા પદાર્થ માટે તો લટકતા પદાર્થ માટે આ રીતે એનર્જી ફોર્સ લાગે તો બોલો બધા પોઈન્ટ પર તણાવ કેવો એકસરખો કોન્સેપ્ટ યાદ રાખજો હલકી અને વજન રહિત દોરી હોય તો દોરડું આપી દીધું હોય જાડું તો અલગ હશે દરેક પણ હલકી વજન રહિત દોરી હોય તો એવરી પોઈન્ટ પર ટેન્શન કેવું હશે એક સરખું રહેવાનું ખબર પડે છે આ સિચ્યુએશન તો દરેક પોઈન્ટ પર તણાવ સરખું હશે એ ધ્યાન રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન આ કન્ડિશનથી થોડી ડિફરન્ટ છે હવે અહીંયા આ પદાર્થ કોઈ ખસતો નહીં ગતિ નહીં કરતો સંતુલન અવસ્થામાં છે તો અહીંયા T1 કેટલો અને નીચે કેટલું વજન છે mg છે ફાઇનલ કન્ડિશનમાં T1 કેટલો આવ્યો m1g તો T2 કેટલો થાય એ નીચે કેટલું વજન લટકે m1 m તો T2 કેટલો થયો m1 m2 T3 બોલો m1 m2 m3 ક્લિયર થઈ ગયો ત્રણ એકકો સારી રીતે ડિવાઈડ નેક્સ્ટ કોન્સેપ્ટમાં જુઓ કે આ રીતે સ્પ્રિંગ આવે છે તો તમને આવા પૂછે કે આના એકનું 5 વજન છે બીજાનું 5 વજન છે અહીંયા 10 છે તો આ કન્ડિશન કેમ શક્ય બની કારણ કે અહીંયા તમે ઓબ્ઝર્વ કરી શકો આ જે બ્લોક હતો એનું વજન ક્યાં લાગે નીચે લાગે અહીંયા સ્પ્રિંગ કેટલું વજન લાગે અહીંયા કેટલું લાગે T જેટલું તો 2T બરાબર કેટલા W તો 2T w તો T બરાબર કેટલા W/2 આ 10 kg છે આપણે કેટલું બધા 5 10 હવે જોઈએ તો આ કોન્સેપ્ટ એક બીજો એ રીતે થશે નેક્સ્ટ માં અહીંયા સમજ હવે તમે લોકો મને હિન્ટ કહીએ કોઈ ઘણા વાંચ્યું હશે ખ્યાલ હશે હલકી સ્પ્રિંગ છે A ને B ને નીચે 4 kg વજન લટકાવે છે A ના B ના રીડિંગ કેટલા હશે 4 જ હલકી કીધી છે સ્પ્રિંગ કઈ કીધી છે વજન રહિત છે તો દોરી જેવી સિચ્યુએશન બંનેનું રીડિંગ કેટલું 4 જ હશે તો આ ઓપ્શન કયો થયો ત્રણ ઓપ્શન રાઈટ છે અહીંયા તમને બતાવ્યું છે કે આ કન્ડિશન છે હવે હું તમને કહેવા માંગુ છું ભાઈ અહીંયા મેં કોઈ એવું કીધું નહીં ઉપરથી લટકે છે આ પદાર્થ અચળ વેગથી ઉપર જાય છે બોલો શું v વેલોસિટીથી ઉપર જાય છે તો પોઝિશન શું બનશે અહીંયાનું તણાવ કેટલું T1 કેટલું T2 હું શું કહું છું અચળ વેગથી ઉપર જાય લોકો થર્ડ ચેપ્ટરમાં સમજ્યા હોય તો મને કહો અચળ વેગ છે તો પ્રવેગ 0 થાય પ્રવેગ કેટલો છે 0 T1 કેટલો આવે mg જેટલો m કેટલો છે 1 g કેટલો 10 કેટલા લાગે 10 T2 કેટલો આવે m1 m2 into g કેટલો થાય 40 ઠીક છે
T1 T2 ના આધારે અચળ વેગના કન્ડિશન પરથી લખવાનું. સેમ કોન્સેપ્ટ આવડે? તમને એમ પૂછે છે કે F કેટલો આવે? બોલો. પહેલા તો વેલોસિટી કોન્સ્ટન્ટ છે અને પ્રવેગ કેટલો? 0 છે. F કેટલો? 3 ને 2 5 ને 6 6 mg. આવડશે? ઓકે. સેના એક્ઝામ્પલ લો જુઓ. દોરડાના એક્ઝામ્પલ સમજો. આ રોપના એક્ઝામ્પલ છે. જાડું દોરડું છે. તો આ ટાઈપનો એક કોન્સેપ્ટ આપ્યો છે. આ રીતનો એક ભાગ છે. આના પર એમ બળ લગાડ્યું. દોરડું એકલું જમીન પર પડેલું છે. સમજી ગયો? અહીંયા આવ્યું. જાડું દોરડું છે આ પ્રમાણે, એ આ પ્રમાણે જમીન પર પડે છે. એના પર કેટલું ફોર્સ લગાવી છે? F ફોર્સ લગાવી. તમને એમ કહે છે કે આથી આ છેડાથી સ્મોલ એલ અંતર પર એનું ટેન્શન કેટલું? મેથડ સમજજો. દરેકને આવડવી જોઈએ. પહેલા તો બે ટુકડા પાડવા. શું કરવાનું છે? બે ભાગ પાડવાના. તો અહીંથી આ ભાગ પાડ્યો, અહીંથી આ ભાગ પાડ્યો. એક ભાગ છે એને મેં M1 કીધો, બીજા ભાગનું શું કહીશ? M2 કહીશ. જે નામ આપો એનાથી કોઈ ફરક નહીં પડતો. હું અહીંયા M1 આને કહી દઉં છું. M1 રાખ્યો કીધું મેં, M2 કીધું. હવે આનું દળ કેટલું થાય શોધતા આવડવું. તો શું કહેવાનું? ભાઈ પહેલા L લંબાઈ હોય, કેપિટલ L લંબાઈ હતી તો દળ કેટલું હતું? M1. તો જ્યારે સ્મોલ l લંબાઈ છે તો દળ કેટલું આવ્યું? M1 થયું ને. તો કેટલું આવ્યું? હાઈ રિલેશન. હવે એવું બીજા માટે શોધો. l લંબાઈ હતી, દળ કેટલું? m. પછી કેટલી લંબાઈ થઈ એની? તો દળ કેટલું? આ એટલું રિલેશન. અને કૌંસમાં શું આવે? એટલું માસ મળશે. હવે તમને આ બેને હું અહીંયા રિપ્રેઝન્ટ કરું તો તમને લોકોને આઈડિયા આપું. તો બોલો આ કેટલાનું દળ? m. આ કેટલાનું દળ? m. આ કેટલો ફૂટ છે? m. તમને શું માંગ્યું છે? ના ગણી શકો? ગણી શકો કે નહીં? ફરક ક્યાં પડ્યો? ફરક શું કર્યું? મેં બેને ટુકડા કર્યા. દોરડું એક જ છે. મેં આટલા ભાગનું દળ M1 ગણ્યું, આટલા ભાગનું દળ M2 ગણ્યું. M1 M2 શોધી કાઢ્યા. તો અહીંયા આપણે જવાબ પૂરો. યાદ આવે છે ને મેથડ? તો તમે લોકો ધ્યાન રાખજો. કઈ રીતે ભાગ પાડે? કેપિટલ L લંબાઈથી દળ M હતું. સ્મોલ l લંબાઈ છે દળ કેટલું? L - L છે દળ કેટલું? ઠીક છે? ટ્રાય કરજો, આઈડિયા મળશે. ઓકે, આપણી સામે આ ક્વેશ્ચન આવ્યો છે. અહીં કેપિટલ M દળ છે, આ સ્મોલ m દળ છે. F બળથી ખેંચાય. તમને એમ પૂછે કે આ પોઈન્ટ ટેન્શન કેટલું? શું કરી શકું? મેં તમને બોલો. હું પહેલા આને બે ભાગ પાડી દઉં છું. આ કેપિટલ M નો દળ, સ્મોલ m નો. કેટલો ફોર્સ લાગે છે? m. મારે શું શોધવું છે? ટેન્શન. કરી શકો? આવડે હવે મેથડમાં? બસ એ રાઈટ મેથડ છે. ચલો અહીંયા તમારા સામે ક્વેશ્ચન મૂક્યો છે કે 30 સેન્ટીમીટર લંબાઈ છે. આ બધું આપણને રકમ નહીં વાંચતો. અહીંયા ટેન્શન કેટલું? શું કરું ભાઈ? આનું દળ કેટલું થાય? ટોટલનું દળ કેટલું આપ્યું છે? કહ્યું છે કે 3 kg. હવે 3 kg માં 10 સેન્ટીમીટર પડે તો 1 kg ના થાય. અને આ બાજુનાનું કેટલું? 2 kg થાય. દોસ્તો આપણે તો જવાબ એમનું ભરી જાય છે. જો આ કેટલાનું થયું? 1 kg. આ કેટલાનું થયું? 2 kg. બે બ્લોક બનાવી દો, કામ પૂરું થઈ જશે. બનાવો ચલો બ્લોક. આ બાજુ એક અહીંયા આ થશે. આ બાજુ કેટલાથી ખેંચાય? 32 થી. આ બાજુ કેટલાથી ખેંચાય? 20 થી. આ એકનો છે, આ બેનો છે. આ ટેન્શન કેટલું? પ્રવેગ કેટલો? સ્પીડમાં હો કેટલો? 4. ઘટતો નથી. પ્રવેગ 4 આવી ગયો. હવે હું એકલો આ 20 kg નો એકલો ડ્રો કરું. આ બાજુ કેટલા થાય? 20. અને અત્યારે ખેંચાશે, આમ ખેંચાશે. આ બાજુ પર કેટલું લાગે? 180. આ બાજુ કયું? ટેન્શન T. T બરાબર કેટલું? 20 + 1. કેટલો જવાબ આવે? 24. ફટાફટ નીકળવા જોઈએ આ ટાઈપના ક્વેશ્ચન. બરોબર છે? કારણ કે આમાં ટાઈમ બગાડવા જઈએ તો પેપર તો ભાઈ પૂરું થવાની વાત બાજુ રહેશે.
આ કોન્સેપ્ટ આપ્યો લટકે છે પણ તમને એમ કે અહીંયાથી F ફોર્સ લગાવે છે કેટલો ફોર્સ લગાવેલો F તો C પોઈન્ટ પર B પોઈન્ટ પર A પોઈન્ટ પર ટેન્શન કેટલું કઈ વાતો નહીં એક કામ કરો તમને જો આઈડિયા હોય ઠીક છે નહીતર એક કામ કરી લેવાનું જો પહેલા તો અહીંયા હું એક દોરી દોરું આ AB નો એક ભાગ પાડો કેટલા દરનો હોય અડધું જોઈએ ને અને અડધું ના હોય તો આપણે x ના આધારે ભાગ પાડતો એને અડધું નહીં આવે કેટલો ભાગ કીધો છે x નો હું અહીંયા કહું છું એ પ્રમાણે સમજો આ x વાળો એક ભાગ પાડ્યો આને એક ભાગ પાડ્યો અને નીચે કેટલો ફોર્સ લગાવ્યો ભાઈ F છે ઠીક છે હવે તો ચલો આનું ટોટલ શું લખવાનું પાછું સેમ કન્ડિશન આનું દળ m1 હોય આ કયું હોય m2 કયું લખતા હતા l લંબાઈ માટે દળ n x એ કેટલું m1 છે ને કેટલું આવ્યું m by l into x તો m2 કેટલું આવે m by l into l minus x થઈ ગયું આ m1 થયો આ m2 થયો what even t2 t વિના શોધીએ કે સમજાવવું પડે મારે ક્લિયર થાય ને આ બધા પોઈન્ટ્સ છે એ સમજવાના ઉપયોગમાં તમે લોકો ગમે તે રીતે લો ચલો આ ક્વેશ્ચન પૂછો છે f0 પદાર્થ પર બળ લગાડવામાં આવે અને આ 3 kg આ 5 kg આ 2 kg ના 3 kg ના બે ત્રણેય પદાર્થ છે તમને એમ કે ઓકે એક મિનિટ હો ભાઈ તમને એમ કહી દીધું છે કે આનો પ્રવેગ કેટલો છે 2 નો આપ્યો છે 2 ના પ્રવેગથી ઉપર જાય છે તો એમ કે ભાઈ આ પોઈન્ટ છે આ બે વચ્ચે ટેન્શન કેટલું ફાઇન્ડ કરી શકો ચલો શું કરશો પ્રવેગ કેટલો 2 બરાબર શું કરશો f0 બરાબર કયું સૂત્ર ટોટલ માસ કેટલું अच्छा चलो બે મિનિટ તમને ટાઈમ આપું છું 2 મિનિટમાં મને વિચારી નાખી આપો સાચી ખબર છે આખું તંત્ર ક્યાં જાય છે એ પ્રવેગથી ઉપર જાય છે ઉપર જતું હોય શું કરવું mg પ્લસ નીચે આવતું હોય તો mg માઇનસ ઠીક છે તો અહીંયા હું શું કરીશ ટોટલ માસ કેટલું 10 g પ્લસ કેટલા થયા 120 ન્યૂટન F લાગે છે ઠીક છે હવે તમને પૂછે છે કે અહીંયા તણાવ કેટલું તો મેં તમને આગળ શીખવાડીશ પણ અહીંયા ફક્ત આવ્યો છે કોન્સેપ્ટ હું વાત કરીશ હવે 3 kg નો પદાર્થ હોય ઉપર જતો હોય તમને લોકોને થોડો અંદાજ છે કરીશું m g પ્લસ a m ની કિંમત 3 g કેટલા 10 વત્તા 2 કેટલો જવાબ 36 થોડો આઈડિયા આવે છે આ બધામાં કે નહીં ખબર પડતી ક્લિયર છો ઓકે ચલો હવે એવી જ કન્ડિશન આ બતાવી છે બોલો સ્પ્રિંગ કાંટા પર રીડિંગ કેટલું છે કેટલું બતાવો જી cos થીટા કેમ sin થીટા વજન કોણ માટે છે માપે છે સ્પ્રિંગ માપે સ્પ્રિંગ કેટલું આપશે જી sin ક્લિયર થાય તો વજન કેટલું હશે mg sin થીટા અહીંયા ક્વેશ્ચન બતાવ્યો છે હવે તમે લોકો ઘણી એક્સોમાં જવાબ કહેજો 300 થી ઉપર ખેંચે છે ઠીક છે પહેલા પ્રવેગ શોધી કાઢો મોડેલ કોઈ કે નોટ પેન ના ઉપર પ્રવેગ કોણ 20 નો પ્રવેગ છે ઓકે 20 નો પ્રવેગ છે અહીંયાથી કેટલું
એમ જી પ્લસ કરો જી પ્લસ હવે કેટલું થાય આ ટી બરાબર એમ જી પ્લસ એ ટી એમ કેટલું 5 જી પ્લસ એ 10 વત્તા 20 30 થાય 30 ગુણ્યા 5 હજી કન્ફ્યુઝ છો લખું કે આપણે તો આ x માં સોરી ત્યાંનો છે g મેન્સ નો m1 m2 આ સળિયો છે 480 નો બળથી ખેંચાય બોલો m1 કેટલો છે 20 m2 12 આ સળિયો 8 kg આ કેટલાનો થયો 20 નો આ 8 બરાબર બરાબર બોલો પ્રવીણ બોર્ડે બોલો કેટલો થયો 480 ભાગ્યા 40 12 આવે 12 નો પ્રવેગ સળિયાના મધ્યમાં તણાવ જોઈએ સળિયાના મધ્યમાં એટલે શું કરું એને ટુકડો પાડ દો કે આ તો બોલો ટુકડો પાડું તો મારી પાસે આ નીચેનો ટુકડો છે ત્યાં તણાવ જોઈએ તો આ ટુકડો કેટલાનો થયો ભાઈ 4 નો અને આ કેટલાનો નીચેનો 12 નો ટોટલ થઈ કેટલો થયો 16 ખબર પડી મને કે આ નીચેનો ટુકડો 4 નો અને આ કેટલાનો 12 12 ને 4 કેટલા થયા 16 નો તો 16 નો ટુકડો જાય છે ક્યાં ઉપર જાય કેટલા પ્રવેગ થી 12 ના પ્રવેગ ટેન્શન કેટલું આવે 16 જી પ્લસ યાદ આવે ઉપર જતો હોય કઈ લઈએ જી પ્લસ હવે તમે લોકો ડેટા એડજસ્ટ કરો 16 જી કેટલા 10 એ કેટલો 12 જે આપણો રહે राइट છે કોઈ નાની મોટી મિસ્ટેક હશે એથી કોઈ ફરક નથી મેથડ તો ક્લિયર છે ગણતરી મારે ટાઈપ કરવામાં ભૂલ થઈ છે ઓકે હવે જો એમ દળનો સમસ્થિતિ ઘર્ષણ રહી સપાટી પર સ્મોલ એમ દળના ટુકડાને સ્મોલ એમ દળના દોરડા વડે ખેંચવામાં આવે જો કોન્સેપ્ટ તમને એના ક્યાંક આગળ તમે લોકો જોયો હશે કેપિટલ એમ દળનો બ્લોક છે અને એને સ્મોલ એમ દળના દોરડા વડે ખેંચવામાં આવે કેટલા પરથી ખેંચીએ છીએ ટી પર દોરડાના ટુકડા પર દોરડા વડે લાગતું હોય યાદ કર લો આ કન્ડિશનમાં આ કેટલાનું છે એમ કેટલાનું છે સ્મોલ એમ ફોર્સ કેટલો પી જેટલો તો બોલો એક્સપ્લેનેશન કેટલું ટેન્શન આ એટલો ડ્રો કર લો આ બાજુ કેટલું લાગે એમ આ બાજુ કેટલું લાગે પી જી બરાબર કેટલું એમ એ કેટલું આવડે પડી જાય સમજ બોલો કન્સ્ટ્રક્ટ ક્વેશ્ચનમાં જઈએ એના પહેલા હું તમને પૂછું છું રોપ દોરડા ઉપર નીચે જવાનું બધી બાજુ સમજાય છે એટલે તમે એમાંથી એવું ના કહી શકો એક્સક્યુઝ ના આપી શકો ભાઈ આ ટાઈપમાં મારે ખ્યાલ નહીં આવતો સમજ નહીં આવતી પ્રેક્ટિસ તમારે કરવાની છે જો કે હું માનું ત્યાં સુધી ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ હોય તો એને આપણી પ્રેક્ટિસ ઇનફ છે પછી એ જ્યારે એપ્લિકેશન કરવાની આવે તો એ પોતાની જાતે કરી લેશે ખબર પડે છે મારે કહેવાનું બાકી પછી તમે અમુક જે એવી માનસિકતા ક્રિએટ કરી નાખી હોય તો એમને ઢગલો એક્ઝામ્પલ આપે આપણે એનું કોઈ ફરક નહીં નવા આવતા જાય ભૂલો કરતા જાય નવા આવતા જશે ભૂલો કરતા જશે એવી માનસિકતા નહીં ડેવલપ કરો નહીંતર કોઈ મળતું તમારે પહેલા મિનિમમ એક્ઝામ્પલમાં મેક્સિમમ ગેઇન કરી દેવાનું પ્રોબ્લેમ નહીં આવે કોન્સેપ્ટ સમજો આના ઉપર આની રીતે જે રીતે બનતા હોય એનો એક આઈડિયા ક્લિયર થઈ જાય ખ્યાલ આવી ગયો છે હવે કન્સ્ટન્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ કન્સ્ટન્ટ ક્વેશ્ચનમાં એક વસ્તુ પહેલા જ આ ટાઈપના દાખલાઓ આવશે હવે કન્સ્ટન્ટ ક્વેશ્ચનમાં વેલોસિટીનો એક રિલેશન સાથે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન આવશે આગળ જતાં થોડા ડિફરન્ટ બનતા જશે પણ એ વસ્તુ આમાં એક ધ્યાન રાખવા જેવી પોઈન્ટ છે જે હું ફર્સ્ટ તમને કહું છું ઓલવેઝ દોરીનો વેગ કોન્સ્ટન્ટ રહેશે આ જે ઘટનાઓ હોય ને એની એક ખાસિયત છે દોરીની વેલોસિટી હંમેશા કોન્સ્ટન્ટ રહે જો તમને એક વસ્તુ જો અહીંયા આ રીતે કોન્સેપ્ટ આપો કે આ બધા આટલા વેગથી લઈ જઈએ છીએ અને અહીંયા આ રીતે વેગ આપ્યો છે અને પછી આ દોરીનો વેગ કયો છે v1 છે
તો તમે લોકો થોડા કન્ફ્યુઝ થશો, કારણ કે આપણી પાસે કોન્સેપ્ટમાં એ રીતે છે કે આ બાજુ V1 છે, બરોબર, આ બાજુ કેટલા છે 20, એક પોઈન્ટની વેલોસિટી સમજવા ટ્રાય કરીએ. આ બાજુ V1 છે, આ બાજુ કેટલા છે 20. તો આ ઘણીવાર આ એંગલ થીટા આપો તો રિલેશન શું લો? V1 cos θ બરાબર V લો, V1 cos θ બરાબર V લો, કે પછી V cos θ બરાબર V1 લો. સમજ આવ્યો મારે કે કોન્સેપ્ટમાં તમે આનો ભાગ પાડો ને એની સરખા કરી દો તો પછી V cos θ બરાબર V1. તો માઇન્ડ એટલું યાદ રાખવાનું, દોરીની વેગ છે ને એ ઓલવેઝ કોન્સ્ટન્ટ રહેશે. તો દોરીનો વેગ કયો છે? V1 છે. V1 હંમેશા અચળ. તો બાકી બધા વેગને દોરી તરફ લાઈન એની સાથે સરખાવો. બાકીના બધા વેગને દોરી તરફ લાઈન એની સાથે સરખાવો. તો V ને શું કરી દેવાનો? V cos θ કરવાનો. બરાબર કેટલું લેવાનું? દોરીનો વેગ. તો આપણા માટે કયો રાઈટ થશે? V cos θ બરાબર V1. આ શું પડશે? રોંગ થશે. ક્લિયર થાય? તો સેકન્ડ એક્ઝામ્પલમાં સેમ કન્ડિશન અહીંયા યુઝ કરી છે. તમે લોકો જાતે સમજી શકો, મારે કોઈ વધારે એમાં સમજાવવા રહેશે ને, તમને ખ્યાલ આવી જશે કે આ VB વેગ છે. આ કેટલો છે? 8 છે. તો એનો વેગ એ દોરીનો વેગ, કારણ કે અહીંયા તો દોરી વેગ કેવા છે? એક જ દિશામાં જાય. તો એનો વેગ એ કોનો થયો? દોરીનો વેગ. અને આ B નો વેગ દોરીના વેગથી અલગ પડશે. તો VB cos θ બરાબર કેટલો થવું જોઈએ? VA થવું. કે કન્ફ્યુઝન છે? ખબર પડી છે? VA બરાબર કેટલા લખાય છે? VA બરાબર જોવા દેજો, VB નો આ ઘટક VB cos 37. VA કેટલા છે? 8. 8 બરાબર કેટલા? 4/5. VB કેટલા છે? 10 નો. પડે છે સમજ હવે? ચલો બનાવી ગણતરી કરીએ. 2 મિનિટનો ટાઈમ આપો. બીજું શું જોવું છે? હવે જો અહીંયા સમજો, આ 10 છે, આ 53 નો ખૂણો. તો એનો દોરી દિશાનો વેગ લઈ લો. કયો હોય? 10 cos. ઠીક છે? અહીંયા તમે દોરી દિશાનો વેગ, આ કેટલાનો વેગ છે? VB. આ ખૂણો કેટલો? 37. દોરી દિશાનો કેટલો છે? VB cos 37. और VB cos 37 और tan cos 53 બે કેવા હોય? સરખા હોય, કારણ બે દોરીના વેગ છે. તો એનો મતલબ tan cos 53 બરાબર cos 37. tan cos 53 કેટલો? 3/5 VB cos 37 4/5 i5 કેન્સલ થઈ ગયા. VB કેટલો આવે? 30/4 7.5 આવે. પડી છે સમજ કે સમજાવો છે? ખરેખર પડી હોય તો જ કહેજો. તમારે બીજું કંઈ કરવાનું નથી, મોઢે બી કેલ્ક્યુલેશન. આ 10 છે અને આ 53 ના સાથે એડજસ્ટ થાય તો આનો આ બાજુનો ઘટક 10 cos. આ VB છે, VB cos 37 બે સરખાઈ કામ. બધી કોઈ આવું દોરવાની છે. લોકો સીધા સ્ટેપમાં સમજતા તો ક્લિયર થશે. અહીંયા કે આની વેલોસિટી કેટલી? VA છે, આ કેટલા વેગથી થશે? 50/3. તો શું કરું? 50/3 cos 53 બરાબર VA. હવે કે નહીં? તો સીધું લખી દો 50/3 cos 53. એટલે આ બાજુનો ઘટક આવી ગયો બરાબર કોની વેલ્યુ છે? ઠીક છે જવાબ. હવે થોડો ડિફરન્ટ કોન્સેપ્ટ વાત કરી છે. અહીંયા સમજો, ડિફરન્ટ કોન્સેપ્ટ એટલા માટે કહું છું કે તમને એના પહેલા પેટર્ન સમજો કે જ્યારે આવી સ્ટેટ આપેલી હોય તો અહીંયા એક વસ્તુ સમજો
કે કોઈ વેલોસિટીમાં આ તરફનો વેલોસિટી v1 હોય, અહીંની વેલોસિટી v2 હોય, ઉપરનાની વેલોસિટી v2 v જેટલી અથવા v3 હોય જે ધારી. તો આ સ્ટેપમાં આપણે બતાવ્યું હોય તો હું માનું ત્યાં સુધી તમે લોકો એક વસ્તુ ધ્યાન આપજો. એક જ મિનિટ. આ m1 બ્લોક, m2 બ્લોક અને m છે. આ ધારો કે મેં ધારી લીધું છે v1 વ્યક્તિ ઉપર જાય છે, આ v2 વ્યક્તિ ઉપર જાય છે અને આ v વ્યક્તિ ના થતું હોય એનાથી બહુ વિચાર હોય. જો આવી સિચ્યુએશન આપી હોય એ જ સ્થિતિમાં પ્રવેગ આવે, આ a1 પ્રવેગથી જાય છે, આ a2 પ્રવેગથી જાય છે, આનો પ્રવેગથી જાય છે. અથવા અંતર આપ્યું, આ x1 અંતર છે, આ x2 અંતર, આ કેટલું છે x છે. બધા માટે એક જ ફોર્મ્યુલા છે. v બરાબર કો તો v1 v2 x બરાબર કહેશો x1 x2 a બરાબર કહેશો a1 a2 બરાબર. ફક્ત ધ્યાન રાખવાનું બધાની ડાયરેક્શન એક દિશામાં હોય તો જ પ્લસ લેવાનું, જેની વિરુદ્ધમાં હોય એને માઈનસ લેવાનું. સમજ આવશે? જેની વિરુદ્ધમાં હોય એને માઈનસ લેવાનું. બીજું એક સેકન્ડ, આ ફર્સ્ટ કન્ડિશન થઈ. સેકન્ડ કન્ડિશન બતાવો કે જ્યાં જડિત આધાર, આ જડિત થયો કે નહીં, અહીંયા જો અહીંયા તમને આવી કન્ડિશનમાં બતાવ્યું છે. આ જડિત આધાર થયો ને, જડિત આધારની વેલોસિટી કેટલી છે? 0. ચલો આટલું જ સમજી લેશો, ક્લિયર થઈ જશે. આવડે? ચલો અહીંયા કેલ્ક્યુલેશનમાં જોઈએ છે. હવે તમે લોકો પૂછાય છે કે આ BA ની વેગ ઉપર કેટલા વ્યક્તિ જાય છે? 10. તો શું કરીએ કે ભાઈ તમારે કઈ ખ્યાલ ના હોય કઈ વાંધો નહીં, એક બતાવો. આ કેટલા વ્યક્તિ જતો હોય ઉપર? BA વ્યક્તિ. આનો જડિત છે એટલે કેટલો થયો? 0. આ પેલો કેટલા જાય છે? VB. હકીકતમાં રિલેશન કયો આવે? VB પ્લસ VA ભાગ્યા 2 બરાબર કેટલા? VB છે પણ VA કેટલો છે? આ VB કેટલો છે? 0 અને VA શોધવો છે આપણે. ભાગ્યા 2 બરાબર કેટલા? 10 છે. તો VA કેટલા? કન્ફ્યુઝન છે? ઓકે, તુક્કા ના દોડાવતા, નહીતર પૂરા થઈ જશે. કોઈ તુક્કા દોડવા પ્રોપર કેલ્ક્યુલેશન થી જવાબ આપવાનો. જો અહીંયા તમારા સામે ક્વેશ્ચન પૂછ્યો છે કે આ બધા અલગ અલગ વ્યક્તિ જાય છે, તમને બાકી છે d ની વેલોસિટી કેટલી? શું કરશો? થોડું વિચાર લો, આઈડિયા આપું છું. જે હોય મને કહેતા જ હું તમને કહું છું. બોલો ચલો. પહેલા હું એક કામ કરું છું, અહીંથી શરૂઆત કરીશ. આ e ની વેલોસિટી બોલો તો v બરાબર શું લખો? v બરાબર આ 2 ઉપર જાય, 5 નીચે જાય. શું લખીશ? 2 ઓછા 5 ભાગ્યા કેટલા? 2. કેટલો જવાબ આવ્યો? -3/2. એનો મતલબ શું થયો? આપણે ડાયરેક્શન કેવી છે? ખોટી છે. બરોબર? પણ ડાયરેક્શન ખોટી એટલે નીચે આવતો હશે ને v નો વેગ. e નો વેલોસિટી ક્યાં હશે? નીચે. ચલો e ની વેલોસિટી નીચે છે તો મેં ધારી લીધું કે e ની વેલોસિટી એક કરી દીધી. અહીંયા બતાવી e નીચે આવતો હશે. એ કઈ બાજુ હતું? -3. e ની વેલોસિટી પ્લસ થઈ ગયો. હવે આ સાથે જાય છે, આને ક્યાં ધારી લો? નીચે જતી ધારો. જો ખોટું હશે ખોટું આવશે તો આપણે ક્યાં ફરક પડવાનો છે? આને ક્યાં ધારી મેં? નીચે આવશે ખોટું તો માઈનસ આવી જશે. સમજ આવે છે? તો બોલો 7 ઉપર જાય છે એને પ્લસ લો, બાકી આ નીચે આવે છે એને કેવા લો? માઈનસ. અને આને ચલો તમે લોકો f ને એમના એમ કરો તો પ્લસ જે આવે કિંમત મૂકો. તો બોલો 7 બરાબર શું આવે? 7 બરાબર v પ્લસ vf બાય. તો 7 બરાબર અહીં થયું ને 14 થઈ ગયું બરાબર. v કેટલા છે? નીચે આવે છે. 7 નો પ્લસ લીધા એટલે ઉપર છે. v ને કેવા લેવા પડશે? માઈનસ. કેટલા છે? -3/2 પ્લસ vf y કેટલા? બોલો vf આવ્યો. સોરી y તો ઓલરેડી લઈ લીધા છે તો vf આવી કેટલા આવશે? એકવાર vf આવી જાય પછી vf જે પ્લસ હોય તો પ્લસ રાખો, માઈનસ હોય માઈનસ. આ તો ઉપર જાય છે એટલે પ્લસ રાખી તો બોલો vd મળે ને. શું કરાય? vf બરાબર vc પ્લસ vd
ડેટા મૂકશો જ આવશે. ગણાવડાવો કે ગણીએ? ગણી શકશો? આવડે ને? એને ટ્રાય કરજો, થોડું પ્રેક્ટિસમાં લેશો, ક્લિયર થઈ જશે. હવે કયો આવે છે? ગરગડીનું તંત્ર. ગરગડીનું તંત્રમાં તમે લોકો જોઈ શકો છો કે આ સ્ટેપમાંથી સ્ટાર્ટ થશે. પહેલા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરો. તમને લોકોને એટલું હિન્ટ બતાવું છું, આની ગણતરી એક્ઝેક્ટ કઈ છે. એક્ઝેક્ટ પછી આપણે એને યાદ રાખવાની મેથડને સમજીશું. તો એક્ઝેક્ટ કેલ્ક્યુલેશનમાં તમે લોકો સમજો, આ વન ટાઈપ ઓફ આ રીતની કન્ડિશન જ છે. કઈ? એક આ બાજુ F1 ફોર્સથી ખેંચે, આ બાજુ F2. એ જ સિચ્યુએશન છે. પણ ફરક શું પડે? કેટલા ક્યાં જતો હોય? આમ જતો. પણ એને ગરગડીની ચારે બાજુ મૂકી દો. હવે F1 F2 લગાવો. આ F1 થી ખેંચાય, F2 થી ખેંચાય. આ વ્યક્તિ તો નીચે આવવાનું છે. કન્ડિશન સેમ છે, ગણતરી એ સેમ છે. ફરક એટલો કે આમાં ગ્રેવિટેશન ફોર્સ એડ. ઠીક છે, તો આપણે એની વધારે માત્રા નહીં કરીએ, સીધી કેલ્ક્યુલેશનમાં જોઈએ છે. પહેલો જ આપણો પ્રવેગ શોધો. પ્રવેગ કેટલો થાય? કુલ બળ ભાગ્યા કુલ બળ. કુલ બળ એટલે આ નીચે ખેંચે અને આ ક્યાં ખેંચે? નીચે ખેંચે. પણ બે ઓપોઝિટ ખેંચે. એક આ ડાયરેક્શનના આધારે ખેંચે, એક પાછળથી ઊંધું ખેંચે છે. એટલે શું થાય છે? બંને વિરોધક છે. તો એટલે હું શું લખ્યું? mvg માઈનસ mvg. આનું કેટલું થયું? સોરી, m2g માઈનસ m1g. થાય કે નહીં આની નીચે? તો અહીંયા m1 ભાગ્યા કુલ દર કેટલું આવે? m1 પ્લસ. ઠીક છે. હવે તમને અહીંયા પૂછે કે આનું આપણે તણાવનું રિલેશન ડ્રો તો હું અહીંયા m1 ડ્રો કરું. ચલો, m1 ક્યાં જાય છે? ઉપર જાય છે. એનું તણાવ ક્યાં લાગતું હોય? T જેવું. બીજું કે દોરી આખામાં તણાવ કેવું રહેશે? T જ રહેશે. તો આ T લાગે છે. નીચે આભાસી બળ કેટલું લાગે? m છે. તો આભાસી બળ કેટલું લાગે? m છે. વજન કયું? તો કયું સૂત્ર આવ્યું? ઓકે, અહીંયા ચેક કરો. m2 ક્યાં જાય છે? નીચે આવે. કયું લાગે વજન બળ? m2g. પદાર્થ નીચે આવે છે, ઉપર તણાવ T હશે. આભાસી બળ ક્યાં જાય? T બરાબર કયું થયું? m2 કૌંસમાં સીધા સ્ટેપમાં આપણે શું યાદ રાખીએ છીએ? પદાર્થ નીચે આવતો હોય તો m2g માઈનસ છે, ઉપર જતો હોય m1g પ્લસ છે. પણ ઓરિજિનાલિટી ક્યાંથી આવે છે એ તો સમજવાની છે. બેલેન્સ જ કર્યું છે, બીજું કંઈ નથી કર્યું. જો m2 નીચે લાગે છે, m2 નીચે આવે, m2g આભાસી બળ કેમ ઉપર તણાવ T હોય. T બરાબર કયું? m2g માઈનસ m2. અહીંયા મેં સ્ટેપ કરીને લખ્યું તો આમાં પદાર્થ ઉપર જાય, આભાસી બળ નીચે આવી જશે, વજન નીચે લાગે g પ્લસ. ખબર પડે છે? પ્રવેગ આવી કોમન કોન્સેપ્ટ યુઝ કરો, તમને કોઈ જે રીતે ગણતા હોય એથી વધારે ઓકે. હવે આ સ્ટેપમાં જોઈએ. અહીંયા આપ્યું હોય તો શું કરીએ? કોઈ ચેન્જીસમાં બોલો. આમાં પહેલામાં પ્રવેગ શોધો. પ્રવેગ કોણ કેટલો આવશે? આ બે નીચે ખેંચે અને આ ડાયરેક્શનમાં વિરોધમાં ખેંચે. શું આવે? m2g પ્લસ m3 માઈનસ m1 ડિવાઇડેડ બાય ટોટલ માસ m1 પ્લસ m2 પ્લસ કામ પૂરું. થર્ડ કન્ડિશનમાં જોઈએ. મારા T આ બેનો તણાવ કેવો રહેશે? સરખો. આ તણાવ અલગ રહેશે. પહેલામાં T1 નું સૂત્ર લખશો. T1 નું આના આધારે બનાવો તો શું થાય? m1 ફોર્સમાં g પ્લસ. T1 નું બીજી રીતે બનાવો આના આધારે તો નીચે કેટલું દળ લટકે છે? m2 પ્લસ m3. અને ક્યાં જાય છે? નીચે. શું લખો? g માઈનસ. T2 નું ઇક્વેશન. T2 નીચે કેટલું વજન લટકે ભાઈ? m3 ક્યાં જાય છે? ઠીક છે. રિલેશન બનતા જશે, યુઝ કરતા જાઓ, ડેટા મૂકશો જાઓ. આ કોન્સેપ્ટમાં શું કરશો? બોલતા જાઓ ફટાફટ. પ્રવેગ શોધો. પ્રવેગ કેટલો? કુલ બળ. કોણ ખેંચે છે? નીચે કોણ લાવે છે? આ નહીં લાવતું, એ કોઈ હેલ્પ નહીં કરતું. નીચે લાવવા. નીચે કોણ ખેંચે છે? m2g. m2g ડિવાઇડેડ બાય ટોટલ માસ કેટલું?
આઈડિયા ક્લિયર થતો જાય છે. હવે તમે આ ટી લખો તો કેટલું આવે? ક્યાં જાય છે? નીચે. કેટલા આવ્યા? g માઈનસ. અને એ જ ઉપર લખું તો આ બાજુ કેટલું લાગે? t. આ m1 છે, આ બાજુ પર ક્યાં લાગે? તો t બરાબર કેટલા આવ્યા? આવી કે નહીં? તમે અહીંયા લખવા માંગતા હોય તો t બરાબર કેટલા આવે? m2 g માઈનસ. અને અહીંયા બતાવવા માંગતા હોય તો જોઈને ખબર પડે આ બાજુ ગ્રુપમાં છે t બરાબર m1. અહીંયા બોલો આમાં શું થશે? તમને લોકોને એક અહીંયા ઘટકો પાડવાનું યાદ આવી ગયું. ફરી રિમેમ્બર કરાવું છું કે ધારો કે પદાર્થ આ થીટા એંગલે પડ્યો હોય આ રીતે, તો તમને લોકોને આઈડિયા હોવો જોઈએ કે આ ઘટક mg લાગે, એનો આ ખૂણો થીટા આવે, થીટા થાય, તો આ ઘટક થાય mg cos થીટા, આ થશે mg sin થીટા, લંબ બળ n1, બસ બાકી જે નાના મોટા રિલેશન હોય એ થશે. બરોબર છે? તો સેમ સિચ્યુએશનમાં બોલી શકો છો. અહીંયા તમે લોકોને હેલ્પ કરો. આપણી પાસે આ સ્થિતિ આપેલી છે, તો કોઈ કહેશે ભાઈ આમાં આ તરફ કયું બળ? m1g sin. તો પ્રવેગ કેટલો? નીચે કોણ ખેંચે? આ જાય છે m2g. કોણ ખેંચે છે ભાઈ? એ બરાબર m2g. વિરોધમાં કોણ કરે છે? આ કરે છે. divided by total mass. કોઈને કન્ફ્યુઝન? ખબર પડી છે આમાં? જો આ નીચે ખેંચે છે એટલે એને m2g કહે. આ વિરોધ કરે છે, divided by total mass. સેકન્ડ કન્ડિશનમાં જો સમજાવું તો આનો તણાવ કેટલો આવે? અહીંથી જોવું m2 નીચે આવે તો શું લખો? g માઈનસ. અહીંયા ચેક કરો તો તમારે ના ખબર પડે, બેલેન્સ કરો. જો આમ d લાગે છે, આમ કયું લાગે? m2 m1g sin થીટા. પદાર્થ ક્યાં જાય? ઉપર જાય. તો આવાસી ક્યાં લાગે? નીચે લાગે કે નહીં? તો બોલો t કેટલા? m1a પ્લસ કન્ફ્યુઝન છે? સ્પીડ તો નહીં પડતી ને? સ્પીડમાં કહેતા જાઓ. આ સ્થિતિ આપેલી છે. પ્રવેગ કેટલો? ઓકે, આ ડાયરેક્શનમાં કોણ ખેંચશે? m2g sin theta. આ કયો છે? sin. પ્રવેગ કેટલો? બોલો. m2g sin theta minus m1g alpha divided by total mass m1 plus clear. Next t1 કેટલો? સોરી t કેટલો? 1 પાસે. અહીંયા પદાર્થ આમ જાય, આ પાસે 1 નીચે. સીધું લખો m1g sin alpha. આ કેટલું આવે? ઠીક છે, પેલા આવો m2g sin theta નીચે જાય છે, પદાર્થ નીચે જાય, પાછી પણ ક્યાં જાય? ઉપર. માઈનસ m2 એ કરવું પડે. તો કન્ફ્યુઝન હવે આપવા લાવો કોઈ નથી, સિમ્પલ વે છે. લોકો સીધો યુઝ કરે. ઓકે, આ ટાઈપની પેટર્ન આપે છે. શું કરે પહેલા જો કોણ નીચે ખેંચે? નીચે કોણ ખેંચે છે? m1g sin theta નીચે ખેંચે. આ ડાયરેક્શનમાં જે આવે ને એ જ નીચે ખેંચે. તો પ્રવેગ કેટલો થયો? m1g sin theta divided by total m1 plus. ઠીક છે, હવે મને એમ કહો આ તણાવ કેટલો? તો t બરાબર તો 1 નું તો સૂત્ર લખીએ પણ સીધું મેં આ કીધું. આ બાજુ m1g sin theta નીચે આવે છે, પાછી બળ ક્યાં જાય? ઉપર જશે. બોલો તો કેટલું આવે? માઈનસ. ગુડ. હવે આના માટે હું ડ્રો કરું m2 માં, તો આ બાજુ કયું ફોર્સ લાગે?
દોરી તો સળંગ છે પી લાગશે આભાસી બળ ક્યાં તો પી બરાબર અહીંયા સૂત્ર કયું એમ તો એક બેલેન્સમાં ઇક્વેશન મૂકતા જાઓ છો એટલે આવતો જશે પ્રેક્ટિસ પરથી ખબર પડતી જશે આવશે આઈડિયા આ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વાર ક્લિયર થયું છે હવે